નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। એક સમયની વાત છે, એક સિંહણે જંગલમાં એક બચ્ચાને જન્મ આપ્યો અને જન્મ આપતા જ તે એ જ જગ્યા પર મરી ગઈ। એટલામાં ત્યાંથી ઘણા બધા ઘેટા પસાર થઈ રહ્યા હતા। તે સિંહનું બચ્ચું જેણે હમણાં જ આ દુનિયામાં પગ મૂક્યો હતો તે પેલા ઘેટાઓની સાથે ચાલવા લાગ્યું। હવે તે સિંહનું બચ્ચું ઘેટાઓની જેમ બનવા લાગ્યું અને તે ઘેટાઓની સાથે રહીને પોતાને પણ એક ઘેટું જ સમજવા લાગ્યું। એણે ક્યારેય માંસ નહોતું ખાધું અને તે ઘેટાઓની સાથે મળીને ઘાસ ખાવા લાગ્યું હતું। તેને કોઈ આઈડિયા જ નહોતો કે તે એક સિંહ છે અને સિંહ કેવી રીતે રહે છે અને કેવી રીતે પોતાનું જીવન પસાર કરે છે। અને તેને તો એ પણ નહોતી ખબર કે તે એક સિંહ છે, કેમ કે એની ચારેય બાજુ ઘેટા જ ઘેટા હતા અને ઘેટાઓની સાથે તેનું પાલન થવા લાગ્યું હતું। એણે ક્યારેય સિંહની જેમ ત્રાણ નહોતી પાડી। પછી સમય પસાર થતો ગયો અને તે સિંહનું બચ્ચું એક યુવાન સિંહ બની ગયો। તે ઘેટાઓના ટોળામાં અલગ જ દેખાઈ રહ્યો હતો, પરંતુ ઘેટાઓની સાથે રહીને ઘેટાઓને તેની આદત પડી ગઈ હતી। એક દિવસ એક ઘરડા સિંહે તે ઘેટાના ટોળા પર હુમલો કરી દીધો। જ્યારે તે ઘરડા સિંહે ઘેટાઓના ટોળામાં તે યુવાન સિંહને જોયો તો તે હેરાન રહી ગયો। તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો। એણે જોયું કે એક જુવાન સિંહ ઘેટાઓની સાથે ફરી રહ્યો છે। તેણે પહેલાં આવું ક્યારેય નહોતું જોયું। તે ઘરડો સિંહ ભૂલી ગયો કે તે ત્યાં ઘેટાઓનો શિકાર કરવા માટે આવ્યો હતો। તેણે વિચાર્યું કે તે એ સિંહ સાથે વાત કરશે અને પૂછશે કે આ બધું શું થઈ રહ્યું છે। તે ઘરડા સિંહે ઘેટાઓના ટોળા પર ફરીથી હુમલો કરી દીધો તે સિંહને પકડવા માટે। ઘેટાઓએ જેવો પેલા ઘરડા સિંહને જોયો તો એ બધા પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા અને તે ઘેટાઓની સાથે તે સિંહ પણ પોતાનો જીવ બચાવીને દોડવા લાગ્યો। થોડા સમય પછી તે ઘરડા સિંહે પેલા યુવાન સિંહને પકડી લીધો। ઘરડા સિંહે તે યુવાન સિંહને કહ્યું, અરે મૂર્ખ, તું મને જોઈને દોડી કેમ રહ્યો છે? યુવાન સિંહે રડતા રડતા કહ્યું, કૃપા કરીને મને છોડી દો, હું એક સામાન્ય ઘેટું છું, મને જવા દો। તે એક ઘરડા સિંહને જોઈને એક ઘેટાની જેમ થરથર ધ્રુજી રહ્યો હતો। ઘરડો સિંહ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો અને તે સમજી ગયો કે અહીં શું થઈ રહ્યું હતું। તે ઘરડો સિંહ તે યુવાન સિંહને એક નદી પાસે લઈને ગયો। યુવાન સિંહ ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ ઘરડા સિંહે તેને નદી તરફ ધકેલતા કહ્યું કે પોતાની જાતને પાણીમાં જો। નદીનું પાણી એકદમ શાંત અને સાફ હતું। ઘરડા સિંહે યુવાન સિંહને કહ્યું, તારા ચહેરાને આ નદીમાં જો અને મારા ચહેરાને જો, તારા શરીરને પાણીમાં જો અને મારા શરીરને જો। તે યુવાન સિંહે ડરતા ડરતા ચહેરો નદીમાં જોયો અને જેવો પોતાનો ચહેરો નદીમાં જોયો તો એ હેરાન રહી ગયો। તેણે જોયું કે તે એક ઘેટાની જેમ નહીં પરંતુ એક સિંહની જેમ દેખાય છે। તે હકીકતને સમજી ગયો કે તે એક ઘેટું નહીં પરંતુ એક સિંહ છે અને એક સેકન્ડની અંદર જ એણે એક સિંહની જેમ ત્રાડ પાડી। તેની ત્રાડ સાંભળીને આખું જંગલ ધ્રુજી ઉઠ્યું। તેણે પોતાની જાતને ઓળખી લીધી, પોતાની શક્તિને ઓળખી લીધી અને ત્યારે તેણે પોતાની અંદર એક એવી શક્તિનો અનુભવ કર્યો જે એણે આજથી પહેલાં ક્યારેય નહોતો કર્યો। પછી એણે વિચાર્યું કે એક ઘેટાની જેમ જીવવું તે હકીકત નહોતી, તે માત્ર એક માનસિક બાબત હતી, પણ હવે તે હકીકતને જાણી ચૂક્યો હતો। આ વાર્તામાંથી જાણવા મળે છે કે પોતાની અંદર જે કમજોરી છે તેને કાઢી નાખો, જે તમારી અંદર જૂઠું બોલી બોલીને બેસાડી દેવામાં આવી છે। તમે પણ એક સિંહની જેમ જ છો જે ઘેટાઓની વચ્ચે ફસાઈ ચૂક્યા છો। તમારી આજુબાજુ જેટલા પણ લોકો છે એ તમને એવો અહેસાસ કરાવે છે કે તમે તમારા જીવનમાં કંઈ નથી કરી શકતા, કેમ કે ક્યાંક ને ક્યાંક તમે પણ એમની સાથે રહીને એમની જ જેમ બનવાની કોશિશ કરો છો। તમારે આ ભીડથી અલગ થઈને રહેવાનું છે અને પોતાની શક્તિ, પોતાની કાબિલિયત અને ક્ષમતાઓને ઓળખવાની છે। અને જે દિવસે તમે તમારી શક્તિઓ, તમારી ક્ષમતાઓને ઓળખી લેશો, જાણી લેશો તો એ સિંહની જેમ ત્રાડ પાડવાથી તમને કોઈ રોકી નથી શકવાનું। કોઈ પણ તમને તમારા સફળતાના રસ્તાથી ભટકાવી નહીં શકે। મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂર દબાવી દેજો। વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।